ડિસ્ટ્રિક્ટ આયુષ અને હેલ્થ સોસાયટીની બેઠક યોજાઈ. કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આયુર્વેદ અંગે જનજાગૃતિ લાવવા અને વિવિધ રોગોના નિદાન સારવાર અંગે સૂચના આપી. રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટી અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આયુર્વેદ અંગે જનજાગૃતિ લાવવા અને વિવિધ રોગોના નિદાન સારવાર અંગે સૂચના આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્ત રૂપે આજે રાજકોટમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું ખાસ સંદેશો લઈને સ્કૂલના છોકરાઓ જે છે એ ગામમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આ ઇવેન્ટથી અમે લોકોમાં આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જે એકવાર ક્રિએટ થાય છે ત્યાર પછી નષ્ટ થતી નથી વર્ષો સુધી. એટલે આપણે જીવન જરૂરિયાતમાં મિનિમમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પ્રકૃતિનું રક્ષણ કરીએ, આવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.